માય જીઓ એપનો ઉપયોગ કરીને તમારા જીઓ નંબરને રીવેરીફાઈ કેવી રીતે કરવો? અગત્યની માહિતી. સરકારી માર્ગદર્શિકા મુજબ સેવાઓ ડિસ્કનેક્શન ટાળવા માટે હવે તમારા મોબાઈલ નંબરને રીવેરીફાઈ કરવો પડશે. જો મોબાઈલ નંબર રીવેરિફિકેશન માટે પેન્ડિંગ હોય તો માય જીઓ એપ પર રીવેરિફિકેશન મેસેજ જોવા મળશે. આ વિડીયો તમને માય જીઓ એપનો ઉપયોગ કરીને તમારા જીઓ નંબરને રીવેરીફાઈ કરવાની પ્રક્રિયા પર માર્ગદર્શન આપશે. મોબાઈલ નંબરને રીવેરીફાઈ કરવા માટે આ વિડીયોમાં આપેલ સરળ સ્ટેપ્સ અનુસરો. કોઈપણ પ્રશ્ન માટે તમે અમને કોઈપણ સમયે 183 પર કોલ કરી શકો છો. માય જીઓ એપ ખોલો અને તમારા જીઓ નંબર અને ઓટીપી સાથે લોગિન કરો. જો તમારા જીઓ નંબરને રીવેરિફિકેશનની જરૂર હોય તો તમે માય જીઓમાં એક બેનર જોશો જે તમને રીવેરીફાઈ કરવા માટે કહેશે. હવે રીવેરીફાઈ નાઉ પર ટેપ કરો. દર્શાવેલ સૂચનો ધ્યાનથી વાંચો અને પ્રોસીડ પર ટેપ કરો. જો આધાર નંબર પ્રદર્શિત થાય તો જનરેટ ઓટીપી પર ટેપ કરો. જો તમારો આધાર નંબર પ્રદર્શિત ન થાય તો કૃપા કરીને તમારો આધાર નંબર દાખલ કરો અને જનરેટ ઓટીપી પર ટેપ કરો. તમને તમારા આધાર નંબર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર પર ઓટીપી મળશે. ઓટીપી દાખલ કરો અને વેરીફાઈ પર ટેપ કરો. આ સ્ટેપ્સ પર તમારે તમારો ફોટો કેપ્ચર કરવાનો રહેશે. ફોટો લેતી વખતે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખો. 1. સાદા બેકગ્રાઉન્ડમાં તમારો ફોટો કેપ્ચર કરો. ખાતરી કરો કે રૂમ પૂરતો પ્રકાશિત છે. 2. તમારો ચહેરો સીધો રાખો. અને 3. તમારો ચહેરો ફ્રેમના મહત્તમ વિસ્તારને આવરી લેવો જોઈએ. ફોટો પાડ્યા પછી પ્રોસીડ પર ટેપ કરો. આ ઇમેજ અયોગ્ય રીતે લેવાઈ છે તેના કેટલાક ઉદાહરણો છે. ફોટામાં તમારો ચહેરો સ્પષ્ટ દેખાવો જોઈએ અને તમે સીધું કેમેરા તરફ જોતા હોવા જોઈએ. ફોટામાં ચહેરા સામે કોઈ વસ્તુ કે અવરોધ ન હોવા જોઈએ. હવે પ્રોસીડ પર ટેપ કરો. રીવેરિફિકેશન રિક્વેસ્ટ સબમિટ કરો અને આગળ પ્રક્રિયા માટે આગળ વધશે. 1 કલાકની અંદર તમને તમારા જીઓ નંબરના રીવેરિફિકેશન સ્ટેટસ વિશે SMS અથવા ઈમેલ મળશે. જો તમારી પાસે આધાર નથી અથવા તમારો નંબર આધાર સાથે લિંક નથી તો કૃપા કરીને અન્ય આઈડી પ્રૂફનો ઉપયોગ કરીને રીવેરિફિકેશન કરવા માટે આ સ્ટેપ્સ અનુસરો. હવે રીવેરીફાઈ નાઉ અને પ્રોસીડ પર ટેપ કર્યા પછી વેરીફાઈ યુઝિંગ અનધર આઈડી પ્રૂફ પસંદ કરો. ડોક્યુમેન્ટનો પ્રકાર પસંદ કરો. તમે નીચેના ડોક્યુમેન્ટ પ્રકારમાંથી કોઈ પણ એક પસંદ કરી શકો છો. 1. આધાર આઈડી. 2. વોટર આઈડી કાર્ડ. 3. પાસપોર્ટ અથવા 4. અન્ય. હવે કેપ્ચર ફ્રન્ટ સાઇડ ટેપ કરો. તમારા પ્રૂફ ઓફ આઈડેન્ટિટી ડોક્યુમેન્ટની ઇમેજ કેપ્ચર કરો જે તમે પહેલાની સ્ક્રીનમાં પસંદ કરેલ છે. તમારા આઈડી પ્રૂફની આગળની બાજુનો ફોટો લો. જો ઇમેજ અસ્પષ્ટ હોય તો રીટેક ઇમેજ પર ટેપ કરો અને બીજો ફોટો લો. તમારા આઈડી પ્રૂફની પાછળની બાજુનો ફોટો લો અને પ્રોસીડ પર ટેપ કરો. ખાતરી કરો કે ઇમેજ અસ્પષ્ટ કે ઝાંખી નથી, જેમ કે આ ઇમેજ છે. સંબંધિત વિગતો દાખલ કરો અને પ્રોસીડ પર ટેપ કરો. આ સ્ટેપ્સ પર તમારે તમારો ફોટો કેપ્ચર કરવાનો રહેશે. ફોટો લેતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખો. 1. સાદા બેકગ્રાઉન્ડમાં તમારો ફોટો કેપ્ચર કરો. ખાતરી કરો કે રૂમ પૂરતું પ્રકાશિત છે. 2. તમારો ચહેરો સીધો ફ્રેમમાં હોય. અને 3. તમારો ચહેરો ફ્રેમના મહત્તમ વિસ્તારને આવરી લેતો હોય. ફોટો પાડ્યા પછી પ્રોસીડ પર ટેપ કરો. તમે શેના પર ઓટીપી મેળવવા માંગો છો તે પસંદ કરો. ઓટીપી દાખલ કરો અને વેરીફાઈ પર ટેપ કરો. રીવેરિફિકેશન રિક્વેસ્ટ સબમિટ કરો અને પ્રક્રિયા માટે હવે આગળ વધશે. તમારો આભાર.